જરા નામનો પારાધી આવ્યો, બે હાથ જોડીને કહ્યું છે કે પ્રભુ મને ખબર નથી આ ગુનો મારાથી થયો છે, આ ગુનો મારાથી થયો છે. ને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ કહ્યું છે કે હે જરા તું ચિંતિત ન થા, રામા અવતારની અંદર મારું ઋણ માથે રહી ગયું ની ઋણ ચૂકવવા માટે થઈને મેં તારા હાથે આ તીર ખાધેલું છે. રામા અવતારની અંદર જરા નામનો પારાથી બીજું કોઈ નહીં, સુગ્રીવનો ભાઈ વાલી પોતે છે. પ્રભુ અખિલ બ્રહ્માંડના નાથે વૃક્ષની પાછળથી એની પાછળ જ્યારે તીર માર્યું ને ત્યારે વાલી મેણું બોયલો છે ને વાલી બોયલો કે આપ તો રઘુવંશી ક્ષત્રિય છો અને મેં એવું સાંભળ્યું છે કે ક્ષત્રિયનો દીકરો કોઈ દિવસ પીઠ પાછળ ઘા ન કરે. હે પ્રભુ રાઘવ, આપે આવું કૃત્ય કર્યું છે. ભગવાન રાઘવને થોડી વાર એમ થયું કે હવે જમીન માર્ગ આપે તો સમાઈ જવું છે, પણ વાલી પાસે વરદાન હતું કે વાલીની સામે કોઈ યુદ્ધ કરવા જઈ ન શકે. વાલીની સામે કોઈ યુદ્ધ કરવા જાય તો સામેવાળા વ્યક્તિનું 50% બળ વાલીમાં વયું જાય, એટલે એની સામે કોઈ યુદ્ધ કરી ન શકે, એટલે દગો કરીને મારવો પડ્યો. ને ત્યારે રાઘવ બોલ્યા છે કે વાલી તું કઈ મારો દુશ્મન નતો, પણ તને મૃત્યુનો દંડ એટલા માટે દેવો પડ્યો. આ રાઘવના શબ્દો સાંભળજો સાહેબ. ભગવાન રામચંદ્ર બોલ્યા છે કે તને મૃત્યુનો દંડ એટલા માટે આપું છું કે તારા નાના ભાઈની ઘરવાળી એટલે તારી દીકરી સમાન થાય ને એની સામે તે કુદ્રષ્ટિ કરીને એટલે તને મૃત્યુનો દંડ મળ્યો છે. એની કુદ્રષ્ટિ તે કરી. ત્યારે વાલી બોલ્યો છે કે મારા નાના ભાઈના ઘરનાને મેં અર્ધાંગના બનાવ્યા, પ્રભુ તમે ક્યાં મારા પરિવારના સભ્યો છો તો આ સુગ્રીવનું આટલું બધું ઉપરાણું લ્યો છો. એમ તો વાલી જેવો તેવો નહોતો. આ તો બધાએ વર્ણન કર્યું છે કે રામાયણમાં સીતાનું પાત્ર કાઢ નાખો અને મહાભારતમાં દ્રૌપદીને કાઢ નાખો કે આ વચાય નહીં. તમને કીધું કોને? આ તો ખાલી અગમ નિગમની વાતો થાય સાહેબ. અને કદાચ એમ કે રામાયણમાંથી સીતાનું પાત્ર કાઢી નાખો, પણ એને ખબર ન હોય તો કહી દઉં, કારણ કે મેં પહેલા જ દિવસે કથા કહી કે બીજા દિવસે કે ભગવાન રામ 4 વર્ષના હતા ને ત્યારે એને કઈ પાસે આ બે વચન માંગ્યા હતા કે મારું રાજ તિલક થાય ને ત્યારે મારા પિતા પાસે વનવાસ માંગજો. માં જાનકી તો લગ્ન થયા પછી આવ્યા છે. આ સમજ્યા વગરની વાણી સમજીએ છીએ ને ત્યાં હેરાન ગતિ છે આપણી બધાની. ત્યારે વાલી મૃત્યુમાં ખાઈટા હોય તો 2 જ જણા, એક પક્ષીરાજ જટાયુ અને બીજો વાલી. કારણ કે મારે તમારે બધાને મોક્ષ જોતો હોય તો રામ રામ બોલવું પડે. અને આનું મૃત્યુ થયું અખિલ બ્રહ્માંડના નાથ રાઘવે એના હાથે અગ્નિદાહ દીધો છે સાહેબ. કે મૃત્યુમાં ખાટી ગયા છે. વાલીને કીધું હે વાલી કોઈનો ભાર ન રાખે મુરારી, તો આપે વ્યાજ સહિત ગીરધારી. હું તારા મૃત્યુનું કારણ બન્યો ને આવતા અવતારની અંદર મારા મૃત્યુનું કારણ તું બની છે. જરા નામનો પારાથી પ્રાચીના પીપળે સાહેબ. તારો કોઈ દોષ નથી, હે જરા તને માફ. અને આ બાજુ ઉદ્ધવ ભગવાન માટે જલ ભરીને લઈ આવે ને જલ ભરીને આપે ને કહે છે કે પ્રભુ આપ તો આપના નિજ ધામની અંદર પધારવાના છો. ઉદ્ધવને કહ્યું છે કે બાપ ઉદ્ધવ મારા ગળાની અંદર તૃષ્ણા લાગે છે, બાપ મને પાણી પીવડાવીશ, જલ પીવડાવીશ. ઉદ્ધવે કહ્યું પ્રભુ એમ નહીં પીવડાવું તમને જલ. આ જગત સાક્ષી છે કે અત્યારે પ્રાચીના પીપળાની નીચે ભગવાન દ્વારકાધીશ અને ઉદ્ધવ 2 જ છે. અને કદાચ પ્રભુ તમને હું જલ પીવડાવું ને તમારા ગળાની અંદર તૃષ્ણા તૃપ્ત થઈ જાય અને કદાચ તમે તમારી માયા હંકેલી લ્યો તો મારામાં એટલી શક્તિ નથી આ જગતને જવાબ દેવાની. પ્રભુ મારામાં એટલી શક્તિ નથી, આ જગતને હું જવાબ ન આપી શકું. ઉદ્ધવે બધાને બોલાવ્યા છે ને બધા ત્યાં આવ્યા અને છેલ્લે ઈ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન દ્વારકાધીશનું તેજ ધીમે 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 શરીરમાંથી ઝાંખું પડે અને એક પ્રકાશ બાર એમાંથી નીકળે. એ પેલા ઉદ્ધવે કહ્યું કે પ્રભુ ઉભા રહેજો,
પ્રભુ ઉભા રહેજો, મને 2-3 પ્રશ્નોના જવાબ આપીને આપને જવાનું છે. બોલો ઉદ્ધવ. આગળ આવે છે કળિયુગ. પ્રભુ કળિયુગની અંદર, કારણ કે જેવા તમારું તેજ વૈકુંઠમાં જાશે એટલે સીધો હળાહળ કળિયુગ બેસશે. તો કળિયુગની અંદર ક્યાંય ભાઈચારો નહીં રહે, માત પિતાની માન મર્યાદા નહીં રહે, ભાઈ બહેનની માન મર્યાદા નહીં રહે, અને સકલ સંસારના લોકો વ્યભિચારી થશે, અને માણસની દ્રષ્ટિ કુદ્રષ્ટિ થશે, માણસના ભાવ બદલાશે. તો પ્રભુ આ કળિયુગની અંદર અમારે કરવાનું શું? કૃષ્ણ પરમાત્મા એક જ કહ્યું છે, હરિનામ સુમિરન. હરિઓમ, રાધે કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય. આ હરિનામ સુમિરન સિવાય કળિયુગની અંદર ઉગરવાનો ક્યાંય આરો નથી. પાછું કહ્યું કે પ્રભુ તમે જે આ પ્રેમ લક્ષણા ભક્તિ આખા જગતને આપી છે, તો પ્રભુ આ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ તો કરી છે, પણ આ અંજવાળું અમારે કાયમને માટે રાખવું હોય તો. અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે પ્રેમ લક્ષણા ભક્તિ ભક્તોને એના હૃદયની અંદર જો કાયમને માટે ભક્તિ યુવાન રાખવી હોય તો કળિયુગની અંદર નિત્ય તમારે હરિનામ સુમિરન અને કૃષ્ણમય થવું પડશે. અને એ કળિયુગનો પ્રભાવ છે કે કૃષ્ણમય જે થશે ને એના આંગણે એ કદાચ આમંત્રણ ન આપે ને તો વિના આમંત્રણે ત્યાં જઈને એ ગોપીઓની હારે રાસ રમતો હોય છે. એનું આ પ્રમાણ છે વજુ બાપુ. કે 7 દિવસનું સાંજે આ કથાની આપણે પૂર્ણાહુતિ તરફ જાય, આટલી હજારો માણસોની મેદનીની સંખ્યા, પણ સાહેબ કોઈ વ્યક્તિને પગમાં ઠેસ ન વાગવી, એનો મતલબ કે કનૈયાની હાજરી છે. કનૈયાની હાજરી છે અને કનુડો આપણો હાજર જ છે. પણ આપણી દ્રષ્ટિ નથી. સાહેબ સાંજે જઈને જ્યારે સુવો ને ત્યારે મનમાં એવો ભાવ પ્રગટ કરજો કે 7 દિવસ કથા સાંભળીને કનૈયો મારી હારે રાસ રમીને હૃદય પણ લઈ લીધી કૃષ્ણએ. આ કૃષ્ણ છે બાપ. અને છેલ્લો પ્રશ્ન બાપ, છેલ્લો પ્રશ્ન કે જ્યારે અમે બધાય કૃષ્ણ નામ હૃદયની અંદર કોતરાઈ ગયું છે, તો હે ભગવાન તમે તો અમને ભક્તિનો રસ્તો બતાવ્યો, પણ ભક્તિ કરવી કોના આધારે? અત્યારે તો તમે છો એટલે અમે દ્વારિકાની અંદર આવીને તમારું દર્શન કરીએ, તો કળિયુગની અંદર અમને કાંઈ એવું નિમિત્ત વસ્તુ બતાવો કે જેની સામે અમે બેહીએ ત્યાં તમે હોય ને. ત્યારે છેલ્લો જવાબ આપે ને કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે હે ઉદ્ધવ, મારું 125 વર્ષનું પૂર્ણ આયુષ્ય, અને 125 વર્ષની અંદર પૂર્ણ આયુષ્યની અંદર જે મારું તેજ છે, મારું તપોબળ છે, એ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર અર્પણ કરીને મારું તેજ હું વૈકુંઠની અંદર લઈ જાઉં છું. આ એનું પ્રમાણ છે સાહેબ. ત્યારબાદ ભગવાન કૃષ્ણ સ્વધામ જાય. સુખદેવજી મહારાજ ગુરુ દત્તાત્રેયની કથા બતાવે ને ગુરુ દત્તાત્રેય જેને 24 ગુરુ ધારણ કર્યા છે, એવું કંઈક બતાવે છે કે મોક્ષની ગતિ તરફ જવું હોય તો કંઈક ધારણ કરવું પડશે. એક અજગરને ગુરુ કર્યા, માખીને ગુરુ કર્યા, કીડીઓને ગુરુ કર્યા, અરે એક ગણિકાને ગુરુ કર્યા. ને ત્યારે કોઈએ પૂછ્યું કે આ ગણિકામાં તમે એવું શું જોઈ ગયા તો ગણિકાને તમે ગુરુ કર્યા છે? અને ત્યારે કીધું છે કે ગણિકાનો ધર્મ ગમે હોય, પણ એનો એક સદગુણ છે કે કલિકાળની અંદર સકલની નારી લાજુ લોપશે અને ગુણકા ઘૂંઘટ તાણેગા. ગણિકામાં ઈ સદગુણ છે. એવા 24 ગુરુ ધારણ કર્યા, અને ઈ 24 ગુરુ ધારણ કર્યા બાદ ભગવાન કૃષ્ણ જેનો દેહ વૈકુંઠની અંદર સમાય, અને આ બાજુ ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવે. અને કથા શ્રવણ કરાવતા કરાવતા કહેવાય કે જ્યાં કથાની પૂર્ણાહુતિ તરફ લઈ જાય, તક્ષક નામનો નાગ આવી પરીક્ષિત રાજા જ્યાં બેઠા છે, પરીક્ષિત રાજાને દંશ દે છે.
પરીક્ષિત રાજાને દંશ દે અને પરીક્ષિત રાજાનો મોક્ષ થાય. સાહેબ, આપણી કથા જે આપણે 17 તારીખે એક લક્ષ્ય અને બીડું લઈ અને આપણે બધા આપણા પિતૃના મોક્ષ અને એ ભાવથી અહીંયા બેઠા. સાહેબ, એ લક્ષ્ય આજે પૂર્ણ થાય તો આપણે બધાએ માત્ર 2 જ મિનિટ મારી સાથે નામ સુમિરન કરી જેમ પરીક્ષિત રાજાને મોક્ષ મળ્યો એમ 7 દિવસ સુધી આપણે પણ અહીંયા આપણા પિતૃઓની સાને અને ભાગવતજીના સાનિધ્યની અંદર બેઠા છે. અને ભાગવતજીના સાનિધ્યની અંદર જ્યારે આપણે પિતૃનો મોક્ષ તરફ જતા હોય, કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. પ્રસાદ પૈડો નો જે બગડી જાય, પ્રસાદ બગડે કોઈએ જવાનું નથી પ્રસાદ લીધા વગર. જય હો. વાહ વસરામભાઈ, વાહ. વિચાર તો કરો સાહેબ, આ કાંઈક દયા કેવી હોય. નહીતર આટલા માણસને ખવડાવવું હોય ને એક ટાણાનું બચાવવા હાટું થઈને કહેતા હોય બાપુ 4:45 પૂરી કરી દેજો એટલે 5:30 મેદાન ખાલી થઈ જાય. પણ નહીં સાહેબ, તમારા નામનો અત્યારે પણ પ્રસાદ રંધાણો છે. એ ભાવ સભર આપણે 7 દિવસ સુધી અહીંયા બેઠા. 2 મિનિટ એક ચિતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હે ભાગવતજી ભગવાન, જે કંઈ પણ ખોડિયાની અંદર, જે કાંઈ પણ અવનીની અંદર અમારા પિતૃઓ હોય, અમે એવો સંકલ્પ લઈને અહીં બેઠા અમારા પિતૃઓને મોક્ષ ગતિ મળે, એને ક્યાંક સારી જગ્યાએ વાસ મળી જાય, એનો આત્મા કદાચ જો ક્યાંક ભટકતો હોય તો એનો આત્મા શાંત થાય. આવા ભાવ અર્થે આપણે કથાનું આયોજન અહીંયા કર્યું. પરીક્ષિત રાજાને સર્પનો દંશ થયો. જન્મેન્જય મહારાજને ખબર પડી અને એ જન્મેન્જય મહારાજે ગળગળતી દોટ મૂકી અને ખબર પડી કે આ તક્ષક નામના નાગથી આના પિતાનું મૃત્યુ થયું. તક્ષક નાગને પકડી બીજા નાગને પકડી અને સર્પનો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર એક પછી એક સર્પોની આહુતિ દેવા લાગ્યા. એમાં તક્ષક નામનો નાગ છે એ બચી જાય અને જઈને ઇન્દ્ર પાસે જાય. ઇન્દ્રનું શરણ લઈને ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, મને બચાવો, મારું રક્ષણ કરો. અને એ જ સમયે જન્મેન્જય મહારાજને ઇન્દ્રએ કહ્યું છે, દેવી ભાગવતની અંદર જન્મેન્જય મહારાજથી તો દેવી ભાગવતની કથાની શરૂઆત થાય છે. જન્મેન્જય મહારાજની કથાથી તો દેવી ભાગવતની કથાનો પ્રારંભ થાય કે ઈ જન્મેન્જય મહારાજ